અલ્યા તારી ગમે એટલી દવા લઈ લઈને છાંટો જીરામાં તો એની માને એનીને ગતું ચરમી જ નહીં મરતી. 2 વખત છાંટી પણ તોય એવી ને એવી ચરમી તો જે તેલ લેવા પણ ઓલ્યા ગફુરાને કીધું છે. કીધું એટલે મારા હારું થઈને ચાક ડોશી ગોતજે. ફોનમાં તો કહેતો હતો કે રૂડાબા ડોશી તો જડી જશે. જો પછી ડોશી ના જડે તો સમજી લેવાનું મારા હાહરાને તેમાં એની જ આબરૂ મારે લેવી છે. હવે એને પછી ઘરમાં વહુ બનાવીને રાખવી છે મારે. બાપની શોગન રૂડિયો રખડી ગયેલો નામ છે મારું અને એના જેવાને વહુ બનાવીને ઘરમાં રાખવાનું હવે કામ થશે મારું. રામ 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 રામ. શું કરો હરા રૂડાબા? આ જીરામાં પડે ચેક કરો છો. જીરામાં ચરમી આવી છે. મારી હારી તો 2 વખત દવા છાંટી તોય મારી હારી ગતું ચરમી જ નથી મરતી ને. એવું છે એમને? ચરમી આવી છે એમને? અલ્યા જીરાની ચા વાત કરો છો? હવે તો તમારી જિંદગીમાં ચરમી આવી ગઈ છે. બાપની શોગન હો. એટલે અલ્યા ગફુરા તો કેવા શું માગે છે? હે આ તો કેવા શું માગે છે? ચમ ભમેડીને ફોડા તો વાતા કરે છે. અલ્યા રૂડાબા ફોડું હવે કેવા તો હું ઈ માંગુ છું કે તમારે ખબર છે ઓલું હોય કકેણું કરવાનું હતું ને આપણે નક્કી કર્યું હતું. હોય એટલે આપણે કકેણું તો નક્કી કર્યું હતું. ચમતે હવળે શા દવા હાળે મે લઈ જી છે પરી? હે ઈ ડોશી ભોડું ચિયાક ને લઈને જાતી છે પરી. બાપની શોગન હવે શિખર ક્યાં જી છે મારી હારી તેમાં જડતી નથી પણ ચિયાક ને ઉપાડીને જાતી રહી છે ભોંડું. ઓહો હવે ઈ તો ચિયાક ને તાવ હાવ માથાનો સડી ગયો છે તે બાપડી તેમાં ઉપાડીને દોડી છે દવાખાનામાં લાશ્યો છે. શું તું ભડા વાતો કરે છે? ચિયાક ને મગજનો તાવ સડી ગયો છે એટલે ઉપાડી દોડી છે. એમ તો ભડા મારી ડોશી બનવાની છે એટલે દિલવાળી હશે દિલવાળી કહી જો છું. ક્યાં ભડા કઈ ઉસાટ કરવાની જરૂર છે? તે તો મારા ફેફડા ફાડી નાખ્યા બાપના હમ. અલ્યા એમ નથી કેતો એમ કાંઈ તાવ હાવ આવ્યો નથી ઉપાડીને જી. અલ્યા ફોડું રૂડાબા ચિયાક ને લઈને જાતી રહેશે. લઈ ઈશ્કમાં પ્યાર કર્યો તો પરો એટલે પછી પ્યારમાં ઉપાડીને જાતી રહી. એટલે મારો મતલબ એમ કે લઈને જાતી રહેશે. લઈને તારો લાડુઓ સોળે ડોશી મારી હાહરી તેમાં ઈશ્કમાં પાગલ છે. અલ્યા મને ચા ખબર હતી નકે તો હું ગફુરા ઘઘેણા કરત જ નહીં. આવું છે એમ ને? આમ ચિયાને લઈને જાતી રહી છે મારી હાહરી તેમાં ચની હારે એણે પ્યાર કર્યો છે. આવું હતું એમ? અલ્યા એવું થયું છે તેમાં તો કાંસા પણ તમે એની મને ગતું સમજતા જ નથી ને. હું તો ચારનો સમજાવું રહું છું. તમે તો માં ફાડીને મિલી જીધી. હવે તો મારા મગજની ફોડું ઓમ પસે ગોતવા હોતવા ચોય જાતાક નહીં ગફુરા મારું હારું તેમાં તમે તો માં ફાડીને મીકી જીધી જિંદગીની. મડ અમારા બેના શેડા મળવાના હતા અને મારી હારી તેમાં ચિયાકને લઈને જાતી રહી. ઓમ પસે ગોતવા હોતવા જાતાક નહીં ગફુરા. અલ્યા મારા બા ચેટલી ગોતી જા જુએ અહીંયા ગોતી ચેટલા દાડાથી તો ગાડીઓ ધોડાવા રાવલ્યા કમશો કુશીને એની મને મોએ દોડીને મરી ગયો. મારે પગારની તો હવે માં ફડી ગઈ છે પરી. ચારના પુડું ગોતારા સા 5 દાડાથી આ તો હું તમને ચમ નતો કહેતો. તમને ખબર છે તમારું હાડક ફેલ થઈ જાય ને એટલા માટે હું તમને નતો કહેતો કે તમારું ચાય હગ પણ થાતું નતું અને ચાંક રહીને થયું. એમાં વળે પાછી ડોશી લઈને જાતી રહી. જો તમને અસુબાનો કીધું હોત ને તમને હાર્ટ એટેક આવીને એની મને ચક્કોમાં હુમામ જાતા રહ્યા હોત ને તો વળે અમાર તો એની મને પત્ર ખંડનાર હોત. એટલે મેં તમને ના કીધું. હવે મેં તમને કીધું પછી મારાથી ના જલાણી કીધું. હવે તમે ગોતાવો ને ડોશીને ભેગી. અલ્યા ગફુરા મારા હારા તેમાં મારે તો નથી ગોતવા જાવીને મારે તમારા ભેગું ગોતવાય નહીં આપવું. આબરૂના કાંકરા કરાવત આબરૂના કાંકરા. આ તો હારું કર્યો મારી હારીને તેમાં એકણ મેં ઘઘરીને નથી લાવી નકર તો આરિયા મારી જિંદગીની માં ફાડી ગયો. કૂતરો મોતરાવત કૂતરો માથે. મારે નહીં જોતી ડોશી ભૂશી મારી હાહરી તેમાં મો કોઈ દાડો એનો મોઢું જોવા હવે તો નહીં માગતો. ઇન્સ્ટાગ્રામમાં રૂપાળી હતી મારી હાહરી તેમાં. અલ્યા પણ રૂડાબા ફૂડું આવી ડોશી પાસે ચાય નહીં મળે. બાપની શોગન એના ઘરવાળા બધા રાજી છે કે તમતાર આપણે રૂડાજીને જો લઈ જાવી હોય ડોશી તો લઈ જાય. 5 વખત જાતી રહી છે પણ તોય રૂડાબા ફૂડું આવી ડોશી તમને નહીં જડે. બાપની શોગન આટલી હવે તમારી ઉંમર કેટલી થઈ છે પેલું ઈ મને કહેજો. તમારી ઉંમર જુઓ ઉંમર 80-85 પોકવા થયા છો. બાપની શોગન કોઈ ડોશી આલે નહીં કે તમને ડોશી જડે નહીં. એટલે તમને હું કહું છું ફૂડું લાવો પર ઈશો નથી લાવવી. અલ્યા હવે એવી ડોશીને લઈને શું કરે મારા હારા તેમાં ગફુરા ચિયોક 5 વખત તો લાભ લઈ જશે ડોશી માંથી. હવે અમારે રાશું હશે શું મેં શું રાશ્યું હશે તે હું લાભ લઈશ. હે 5 વખત તો ચિયોક લાભ લઈ ગયો છે. 5 વખત તો જાતી રહી છે. આ 6ઠી વખત હું લાવું તો 6ઠી વખત થાય રહ્યું છે. અલ્યા હવે ચિયોક 5 વખત તો લાભ લઈ ગયો છે પણ રૂડાબા 6ઠી વખત તમે લાભ લઈ લ્યો બરો બાપની શોગન. નકે જો એલા 6ઠી વખત જાતી રહી ને તો પછી 7મા નંબર ઉપર તમારો નંબર આવશે લાભ લેવામાં. બાપની શોગન કહી ગયો છો રૂડાબા તમે. અલ્યા ભાઈ લાવક પરી ફૂડું. અલ્યા પણ મારા હાહરા તેમાં ઉલ્યા ભવના દશમન ગફુરા તને ખબર નથી.
તું હજી એમાં નાનો પડે છે, ચિયાકના મય રહી ગયા છે, 5 વખત લઈ ગયા છે ને, દહે દાડે જડી છે મારા હારા, તેમાં ચિયાકનું મય રહી ગયું છે ને, તો પછી ના હારું લાગે લ્યા પોંડા, પછી દાડેળ આવે એમ કહું છું, બાર નથી સુતી અલ્યા. પણ રૂડાબા કોઈના નહીં રહી ગયા હોય, રહી ગયા હશે તો એની મને પડાઈ જશે ભૂડું, એમાં તમે શું કરવા ટેન્શન લો છો, એ બધું તમે મારા ઉપર છોડી જો, કારણ કે હું ઈ કાળા કામ જબર કરો છો બાપ નહીં છોકન, આજકાલ તો વળે પાછો જબર વધી ગયો છે, એટલે હું ઈ બધું તમારે કોઈ ટેન્શન કરવાની જરૂર નહીં રૂડાબા. તમે ડોશી ના લાવો વળી, અને કદાચ કોઈનું રહી ગયું છે તો હું બેઠો છો ને ભૂડું, તમારે શું કમ ચિંતા જ કરવાની આવે જ છે ભૂડું તમારે. અલ્યા નથી લાંબી ગફુરા, નથી લાંબી, મરતા ઉપર મને તો મારી હારી તેમાં મારશે, મરતા ઉપર આબરૂના કાંકરા કરશે, આવી ડોશીને મારે નહીં લાંબી, હું તારા હવે હાથ દોડું છું, મારે આવી ડોશી નહીં લાંબી ગફુરા. એની કાલ તમે રૂડાબા એકના બે થો એમ સોની બાપની છોકન. હવે લ્યા ભૂડું હું તમને શું કહું છું, આવી ડોશી ચાય મહણામાં નહીં જડે, અને હું હારો કહું છું મારો બા માની જા તો હારું કેવરાય બાપની છોકન, બધી મોટી લાખની રહી જાય, તમે માની જો તો રૂડાબા ભૂડું, નકે પછી હવે મારી જિંદગી જાય એમ છે, એમાં વળે તારી જિંદગી છે નહીં જાય, હે તારી જિંદગી વળે છે નહીં જાય, ઈ કહેજે પ્રૂ તારી જિંદગી વળે ચમની જશે. હવે મેં તમને બોલી નહીં કરી કે અલ્યા રૂડાબા હું તમને ગમે ત્યાંથી ડોશી ગોતી આલીશ, તો તમે શું કીધું તું કે તારે મને ડોશી તો ગોતી આલવી જ પડશે, અને જો ડોશી ના જડી તો પછી તારે મારી વહુ થવું પડશે. જો રૂડાબા તમે આ ડોશીને લાવશો અને તમારા ઘરમાં રાખશો તો હું બસી દઈશ, નકે પછી મારે તમારી વહુ થઈને રહેવું પડશે ભૂડું, એટલે કહું છું મારી જિંદગીનો સવાલ છે. એટલે ઈ વાત તો હાસી, આપણે બોલી કરી હતી ને, ભૂલી જતો ચરમીમાં. હા ભાઈ, જો ડોશી ના જડી તો પછી બોલી છે કરેલી, બોલી લાટે તને તો ખબર જ છે, જો ડોશી ના જડી તો એની મને પછી તારે મારી વહુ થઈને રહેવું પડશે મારા ઘરમાં, બોલી કરેલ છે. અલ્યા તેમાં તો પૂછો કે મારે થાવું પડશે એટલે તો પૂછું, અલ્યા નિયમ બાપની સોગન, આ ડોહો માનશે નહીં, મારી જિંદગી ઉપર આખી ઉપર કૂતરો મોતરાવશે બાપની સોગન. આ ડોહો પણ મારો હારો તેમાં એવો છે ને, જીદ બાપની સોગન, આને તો પણ જીવ લીધો છે હવે મારો. એટલે રૂડાબા ભૂડું માની જો ને, પછી હું હવે જમરો ગોતવા, પછી જડે તો આમ તમે રાખવાની છે કે નહીં રાખવાની ઈ પણ કહી દો પણ હેડો હવે. નહીં રાખવાની મારા બાપના હમ. એટલે મારે ઈરી ડોશી આજે ના જુએ કે કાલે ના જુએ, તારે જુએ તો તું રાશ પરી, નથી જોતું મારે. અલ્યા તારી ડખાવાળો કેસ કર્યો, ડખાવાળો બાપની સોગન. હારું રૂડાબા તમે ના રાખ્યું હોય તો કશો વાંધો નહીં, હડો તાર હું આવીશ પરો. હવે એ ડોશીજી પાડાના પનાળમાં, પણ તમે આમ હાડી બાડી પહેરીનો મસ્ત તૈયાર થઈને આવો પ્રાય, હડો આજ વારો કાઢવાનો છે તમારો, આવો પ્રા હડો તાર હું જાઉં છું. એ ઓ અહીંયાની વહુ થઈને હવે મારે રહેવું પડશે. આ ડોશીએ તો ભેળી રહીને ભવ બગડાયો બાપની જોગટ. સારું આવું સેડો તૈયાર થઈ, આ બધું લૂંટશે ડોહો કહી ગયો બાપની જોગટ. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોની અંદર વિડીયોને શેર કરી નાખજો, અને થોડા ઘણો સપોર્ટ કરજો. અને મિત્રો ઇન્સ્ટાગ્રામની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અને મારી એક બીજી ચેનલ છે એની પણ લિંક આપેલી છે. તો મિત્રો આના અંદર ખાસ મારા કોમેડી રોસ્ટ વિડીયો હોય છે, તો મિત્રો આને પણ જોવાનું ભૂલતા નહીં, અને આ ચેનલને વધુમાં વધુ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, અને તમારો પ્રેમ વેચજો. તો આભાર, જય માતાજી.